હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર 8 એમાં નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન એના કાર્યો એ વિશેની ચર્ચા કરીશું. આની પહેલાંના લેક્ચરમાં આપણે જાહેર થાપણોનો અર્થ, એના ફાયદા અને મર્યાદા એ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે ખાસ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, આમ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે લોન એટલે શું થાય. આપણે પહેલા પ્રકરણમાં પણ લોનનો મતલબ સમજી ગયા છીએ. હવે કોઈ પણ ધંધાકીય એકમને પોતાના ધંધાના વિકાસ કરવા માટે મૂડીની જરૂર પડે, તો એટલી બધી મૂડી તો એની પાસે ન હોય, તો એ ધંધાકીય એકમ શું કરે? ધંધાકીય લોન લે. કોની પાસેથી લે? તો કે બેંક પાસેથી લે. જનરલી લોન આપવાનું કામ કોણ કરે? તો કે બેંક કરે. પણ બેંક છે એ આટલા બધા ધંધાકીય એકમોને લોન આપવાનું કાર્યમાં પહોંચી શકે નહીં. એટલા માટે ભારત સરકાર દ્વારા અમુક નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી કે જે ધંધાકીય એકમોને લોન આપવાનું કામ કરે. એટલે એવી સંસ્થાઓ કે જે નાણાં પૂરા પાડે લોન તરીકે, કોઈ પણ ધંધાકીય એકમને નાણાકીય સહાય પૂરી પાડે લોન આપીને, એને કહેવામાં આવે છે નાણાકીય સંસ્થાઓ. જોઈએ આપણે, વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો, તેથી તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી. વૈયક્તિક રોકાણકારો અને વ્યાપારી બેંકો આ જરૂરિયાત પૂરી પાડી શકે નહીં. જનરલી લોન આપવાનું કામ બેંક કરે, પણ બેંક કેટલીક જગ્યાએ પહોંચે. તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઉદ્ભવી. ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. જાહેર ક્ષેત્રે તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાય મળે તે ઉદ્દેશથી રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં આવી. ભારત સરકાર દ્વારા પણ નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત દરેક રાજ્યમાં રાજ્ય સરકારે પણ નાણાં નિગમોની સ્થાપના કરી. જેનું કામ શું? તો કે આ રીતે ધંધાકીય એકમોને લોન પૂરી પાડવાનું અને એ રીતે નાણાકીય સહાય કરવાનું કામ આવી નાણાકીય સંસ્થાઓ કરતી હોય. લાંબા ગાળાની ઓછીની મૂડી પૂરી પાડનાર કેટલીક મુખ્ય નાણાકીય સંસ્થાઓ નીચે મુજબ છે. તમને લોકોને નામ પૂછાઈ શકે કે નાણાકીય સંસ્થાઓ કઈ કઈ છે, એના નામ આપો. તો ખાસ તમારે યાદ રાખવું પડે, ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા IFCI. ત્યારબાદ બીજી સંસ્થા છે ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ ત્રીજું છે ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ ICICI, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ત્યારબાદ ચોથું છે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન. અને ત્યારબાદ પાંચમી સંસ્થા છે ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. તમે કદાચ નેટ ઉપર સર્ચ કરશો કે નાણાકીય સંસ્થાઓ દેશની કે રાજ્યની, તો તમને ઘણા બધા લિસ્ટ બતાવશે. તો એમાંથી પણ તમે વધારાની નાણાકીય સંસ્થાઓ વિશે સર્ચ કરી શકો છો. ત્યારબાદનો મુદ્દો છે એના કાર્યો. નાણાકીય સંસ્થાનું કામ શું હોય? તો કે પહેલું અને મહત્વનું કામ શું હોય? નાણાં પૂરા પાડવાનું. તો એ કેવી રીતે નાણાં પૂરા પાડે? પેલું છે શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. હવે નાણાકીય સંસ્થાઓ શું કરે? તો કે અલગ અલગ કંપની જે શેર બહાર પાડે,
એના શેર ખરીદીને નાણાં પૂરા પાડે. નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના વખતે તથા આધુનિકીકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડેલા શેર ખરીદીને મદદ કરે છે. ઉપરાંત બાહેંધરી આપીને મદદ કરે છે. કોઈ કંપની છે, એણે પોતાના શેર બહાર પાડ્યા. હવે ધારો કે એ કંપનીના 50% શેર જાહેર જનતાએ ખરીદી લીધા, અથવા તો 60% શેર ખરીદી લીધા, બાકીના 40% શેરનું હજી વેચાણ થતું નથી. તો આવી નાણાકીય સંસ્થાઓ શું કરે? એ કંપનીના જે શેર નથી વેચાતા એ પોતે ખરીદી લે અને એ રીતે શેર ખરીદીને એ રીતે એ કંપનીને શેરના પૈસા આપી અને નાણાકીય સહાય કરે, નાણાં પૂરા પાડે. એટલે પેલું છે એનું કાર્ય શેર ખરીદીને નાણાં પૂરા પાડે. અલગ અલગ કંપની છે તો આવી નાણાકીય સંસ્થાઓ છે એના ઘણા બધા શેર ખરીદી લે, જેથી કરીને કંપનીને કદાચ કોઈ ઓછા શેર લે કે ન લે તો એના જેટલા ટકા શેર વેચવાના બાકી હોય એ તમામ શેર આવી નાણાકીય સંસ્થાઓ ખરીદી લે અને સામે એને પૈસા તરીકે નાણાકીય સહાય પૂરી પાડે. ત્યારબાદ છે લોન આપીને નાણાં પૂરા પાડે છે. એક તો શેર ખરીદીને નાણાં પૂરા પાડે, બીજું શું કરે તો કે લોન આપીને. નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને લોન પૂરી પાડે છે. ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે છે, ટૂંકમાં ગીરવી લેવામાં આવે છે અને એની સામે એને લોન તરીકે પૈસા આપે છે. ત્યારબાદ છે ત્રીજો મુદ્દો, તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. ધંધાકીય એકમોને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાંતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચો કરવો પડે. અમુક ટેકનોલોજી છે તો એનો ઉપયોગ કરવો હોય તો મફતમાં તો ન થાય, ટેકનોલોજી માટે આપણે સામો કંપનીએ ખૂબ જ ખર્ચો કરવો પડે. તો આવી સંસ્થાઓ શું કરે? તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે અને તે અંગેની ચૂકવણી છે એ નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી જે તે તકનીકી કંપનીને કરી દે છે અને એ રીતે તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા પણ આવી નાણાકીય સંસ્થાઓ છે એ કંપનીને ધંધાકીય એકમને મદદ કરે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે બાહેંધરી પૂરી પાડવી. ધંધાકીય એકમોના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે. ધારો કે કોઈ કંપની છે એ નાણાકીય સંસ્થા પાસેથી ઉછીના લીધેલા પૈસા પરત કરશે કે કેમ, તો એ કંપની વતી આવી સંસ્થાઓ અન્ય નાણાકીય સંસ્થાઓને જામીન બની અને બાહેંધરી આપે કે ભાઈ વાંધો નહીં આવે, આ કંપનીનો નફો સારો છે, કંપની સારું કામ કરે છે, એ તમને તમારા નાણાં છે એ ચૂકવી દેશે. એવી બાહેંધરી આવી નાણાકીય સંસ્થાઓ કંપની વતી આપે, જેથી કરીને અન્ય નાણાકીય સંસ્થાઓ છે આ પ્રકારની કંપનીને નાણાકીય સહાય પૂરી પાડે. આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં મદદ કરે છે. અને ત્યારબાદ અન્ય સેવાઓ છે. નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ કરે છે, બજાર સંશોધનમાં મદદ કરે છે, વિદેશી બજારોની માહિતી જેવી સેવાઓ પણ આપે છે. એટલે અહીંયા નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન એ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ.